ભગવાન અત્ર તત્ર સર્વત્ર અને અત્યારે તો ઓનલાઈન છે. તો ભગવાનને ઓનલાઈન યાદ કરીએ તોય ભગવાન સ્વીકારી લે, કેમ કે ભગવાને ડિજિટલ થઈ ગયા હવે તો ભગવાનને યાદ કરતું એક બહુ સરસ ભજન છે અને એના શબ્દો પણ બહુ સરસ છે. એની લીટીઓ મેં સાર્થક કરેલી છે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં વિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ એવા સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે જન્મ જે અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, ધર્મ ના કર્યો કે ના તમોને સંભાળ્યા. હવે આ જગતમાં કરું વિનંતી, સ્વીકારો તમે મને, છૂટે મારા બંધન. ભગવાનની રાહ જોઉં છું. એ વયા ગયા પછી જીવનમાં કોઈ રસ રહ્યો નહીં. નોકરીમાં આવીએ એટલે નોકરી પૂરતું કરવું પડે, એ નિષ્ઠાથી જ કરીએ છીએ. જગતમાં રહેવું એટલે જગતની સાથે જે રીતે રહેવું પડે, કુટુંબમાં ફરજો, આપણી મા તરીકેની ફરજો, ગુડી માટે જીવવું બધુંય. પણ હવે ભગવાનની રાહ જોવાય છે. મને હોશ એવી હું ઉજાળું જગતને, કિરણ જો મળે મારા મનના દીપકને. નાનેથી હોશ હતી, લગભગ ત્રણેક વર્ષની હતી ત્યારથી માવતર નામનો દીપક અમને મળ્યો છે. માન બાપ બે જણા એટલી સરસ જિંદગી અમને આપી છે અને એટલી સરસ દિશા આપી. એટલો સરસ અમારો દીપક અજવાળી દીધો. તેમને કોઈ એમ ફરિયાદ જ નહીં. એટલું સરસ અમે જીવન જીવ્યા. મને હોશ એવી હું ઉજાળું જગતને. આખું જગત તો ઉજાળી શકાતું નહીં, સૂર્ય તો ના બનાય. નાનું એવું કોળિયું બન્યા છીએ અમે. ઘણાયના જીવનમાં અજવાળું કર્યું છે. મને હોશ એવી હું ઉજાળું જગતને, કિરણ જો મળે મારા મનના દીપકને. તમે તેજ આપો તો જલેવી જ્યોતિ, અમર પંથના સૌને કરાવું દર્શન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં વિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. મારા પ્રભુ તો પહેલી મારી મા છે, મારા માવતર, પછી ભગવાને આવે. મારી માથી આગળ મારી દુનિયામાં કોઈ સ નહીં, રહેશે નહીં. મા તને સત વંદન આ દિવસે.